ભાલ દેશમાં ગામ સુંદરિયાણામાં વિસા મોઢવાણિયા યમરાજ શાહ હતા. તે વલ્લભ કુળના આશ્રિત હતા ને વૈષ્ણવમાં આગેવાન હતા. તેમને 4 પુત્રો હતા. તેમાં વના શાહ નામના મોટા પુત્ર સત્સંગી થયા હતા. તે જ્યારે ગઢડેથી મહારાજના દર્શન કરીને ઘેર આવે ત્યારે પોતાના પિતાને કહે છે, મહારાજે તથા મુક્તાનંદ સ્વામીએ તથા ગોપાળાનંદ સ્વામીએ તમને જય સ્વામિનારાયણ કહ્યા છે. ત્યારે તેમના પિતા કહે કે સ્વામી તો એક વિઠ્ઠલનાથજીને કહેવાય, બીજાને તો સાધુ કહેવાય. પછી એક વખત જ્યારે ગોપાળાનંદ સ્વામી સુંદરિયાણે પધાર્યા ત્યારે વના શાહ સ્વામીને કહ્યું કે મારા પિતા સત્સંગી થાય તો સારું. સોંપાય મારા પિતાને સત્સંગી કરો, ઘરની ઉપાધિ પરરો. એક ઘરમાં રસોઈ થાય, થાળ જુદા જુદા ધરાવાય. સ્વામી કહે કે તો લાવો અમારી પાસે તમારા પિતાશ્રીને. વના શાહ કહે કે તે એમ ન આવે, પણ બીમાર હોય તો તેનું પારખું લેવા આવે. તે રાજવૈદ્ય છે. તેમજ સાધુ સંત ગરીબ ઉપર દયાભાવ રાખી પરોપકાર સંબંધી સેવા કરવામાં પ્રેમવાળા છે. ત્યારે સ્વામી કહે તો તમારા પિતાને કહેજો અમારા સ્વામી બીમાર છે. અરે સ્વામી, પણ તમે ક્યાં બીમાર છો? સ્વામી કહે એ તમે ચિંતા છોડી દો, બસ તમે જાઓ અને તેમને લાવો. એટલે વના શાહ સ્વામીના કહેવાથી ઘેર જઈ પોતાના પિતાને કહ્યું કે ગોપાળાનંદજીની નાડી જોવા તમે મંદિરમાં આવશો સ્વામીની અમારા. તેથી તેમણે હા પાડી. પછી યમરાજ શાહ મંદિરમાં આવી શ્રીજી મહારાજની મૂર્તિને પગે લાગીને સ્વામી પાસે બેઠા. એ વખતે જેમ કાસબો કોઈ આવે એટલે પોતાના અંગો હંકેલી લે, તેમ ગોપાળાનંદ સ્વામી યોગ કળાથી પોતાની નાડીઓને હકેલી લીધી ને પોતાની નાડી જોવડાવવા તેમના હાથમાં કાંડું આપ્યું. શેઠે નાડી જોવાનું શરૂ કર્યું ને ઘણીવાર જોઈ પણ થોડી એ નાડી જોયામાં ન આવી. પછી તો આખા શરીરમાં જ્યાં જ્યાં નાડીઓ રહેલી છે ત્યાં ત્યાં તપાસ કરી, પણ નાડી ક્યાંય ચાલુ જોયામાં ન આવી. તેથી આશ્ચર્યમાં પડી ગયા કે આ શું, નાડી બંધ છે ને માણસ જીવે છે ને વળી વાતોય કરે છે. વારે વારે નાડીને તપાસે, નાડીનો ધબકારો ન ભાસે. નાડી વગર કરે છે વાતો, માટે સાક્ષાત ઈશ્વર યાતો. શેઠે વિચાર કર્યો કે આ મનુષ્ય નથી પણ કોઈ ઈશ્વર અવતાર છે, નહીં તો આવું સંભવે નહીં. પછી પ્રણામ કરીને બોલ્યા કે આપ વિઠ્ઠલનાથજી સ્વામી જણાવો છો. ત્યારે સ્વામી કહે હું વિઠ્ઠલનાથજી નથી પણ તેમનો દાસ છું ને મારા જેવા તો તેમની પાસે અનેક છે. ત્યારે શેઠે નક્કી કર્યું કે આ ગોપાળાનંદ સ્વામીમાં જો આટલી બધી સામર્થ્ય હોય તો તે શ્રી સ્વામિનારાયણ ભગવાનમાં કેટલી સામર્થ્ય હશે. નિશ્ચિત તે ભગવાન છે. પછી શ્રીજી મહારાજનો પાકો નિશ્ચય કરી ગોપાળાનંદ સ્વામી પાસેથી હિમરાજ શાહ વર્તમાન ધારણ કરી કંઠી પહેરી ને સત્સંગી થયા ને પ્રગટ પુરુષોત્તમ સહજાનંદ સ્વામીનું ભજન કરતા. બોલો, આવી રીતે સત્સંગ કરાવે ગોપાળાનંદ સ્વામીએ સુંદરિયાળાના હિમરાજ શાહ શેઠને.